પાછોતરા વરસાદથી થયેલ પાક નુકસાની મુદ્દે કિસાન સંઘે માંગ કરી છે। કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે નુકસાની મુદ્દે મોટું નિવેદન આપ્યું છે। કહ્યું છે કે પાછોતરા વરસાદના કારણે મગફળીના પાકને મોટું નુકસાન આવ્યું। વરસાદના કારણે મગફળીના પાથરા ભીંજાઈ ગયા છે। રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતોને સરકાર હવે સહાય કરે તેવી માંગ કરી છે। સાથે જ સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદશે તે જાહેર કરવું જોઈએ તેવી પણ માંગ કરી। મહામંત્રીએ કહ્યું છે કે સરકારે ગત વર્ષે 12 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી। ગત વર્ષે ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદી કરી હતી। ચાલુ વર્ષે 9,31,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જો કે આ વર્ષે કુલ 66 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે। ગત વર્ષની તુલનામાં ખેડૂત દીઠ વધુ મગફળી સરકાર ખરીદે તેવી પણ માંગ કરી। મગફળીનો પાક એવો છે કે જો કાઢવાની અંદર પણ લેટ પડીએ તો મગફળી અંદર ઉગી જાય છે ને ખેડૂતોને નુકસાન થતું હોય છે। જે ખેડૂતોએ કાઢી છે એને પણ અત્યારે એના પાથડા જે મગફળીના કહેવાય એ પણ પલળી ગયાના સમાચાર મીડિયાના માધ્યમથી અને કાર્યકર્તાઓના માધ્યમથી અમારી સમક્ષ આવે છે। એટલે વારંવાર સરકારશ્રીને હવે કહેવું છે કે ભાઈ પંચતંત્રનું બેલેન્સ કરવા માટે શું કરવું પડશે, સમાજે પણ આપણે જાગૃત થવું પડશે। કારણ કે સૌથી મોટો ભોગ જે સમાજનું પેટ ભરી રહ્યો છે અન્નદાતાને થઈ રહ્યું છે। એટલે અન્નદાતાની વારે સમાજ અને સરકારે આવવું પડશે। એટલે આપના માધ્યમથી મને કૃષિ મંત્રીને વિનંતી છે કે તમારે જ્યાં જવું પડે ત્યાં, જે કરવું પડે ત્યાં, સરકારે ક્યાંક હિસ્સો ખરીદવો પડે તો સરકાર હિસ્સો ખરીદે। ગુજરાત સરકારને કંઈક દેવું પડે તો ગુજરાત સરકાર પણ પોતાના ફંડની અંદરથી ખરીદીનું પ્રમાણ વધારે।